નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા વોઇસ બરોબર આવે છે કે નહીં એ જરાક મને કહી દેજો. એટલે હમણાં વોઇસ નથી જ આવતો. ચાલો નો વોઇસ ઓકે કરી આપે છે. આર્યભાઈ આપણી સાથે છે અને આર્યભાઈ હમણાં વોઇસ સેટ કરી આપે છે. ઓકે, વોઇસ સેટ થઈ ગયા પછી હવે બરોબર છે કે નહીં જુઓ. જય શ્રી રામ. ઓકે, રેડી દેખાય છે બરોબર. હા, ચાલો. હવે આપણે વાત કરતા હતા ભારત ખનિજ અને શક્તિ સંસાધન. આ ભારત ખનિજ અને શક્તિ સંસાધનના આ ટોપિકની અંદર બે ચાર વાતો આપણે કરીએ. પહેલેથી જે ભણે છે એ લોકો માટે અત્યાર સુધી આપણે શું ભણી ગયા છે એનું રિવિઝન કરવાનું છે, એટલે થોડુંક એમાં ધ્યાન આપશો. ઓકે ઓકે, આજે તમારે સમાજનું પેપર હતું. ઓકે, સમાજનું પેપર આજે તમારે હતું તો ડોન્ટ વરી, બી હેપી. તમે સમાજના પેપરમાં સારું લખ્યું હશે. લખ્યું હતું કે નહીં? ઓકે, કીધું તો એમાંથી હતું. ઓકે ઓકે, હા, કમ્પ્લીટ. ચાલો તો 2 મિનિટનું રિવિઝન આપણે કરીએ. 12મું ચેપ્ટર આપણે ચાલે છે અને ઈ 12મા ચેપ્ટરની અંદર જે ભણ્યા છે તે ઓકે સર, તમે જે નકશા કર્યા હતા તેમાંથી નકશા પૂછાણા હતા. ઓકે, યસ. ઓકે, એસએસ નું પેપર હતું. ઓકે, 75. ઓકે, 17 રેડી. ખાલી તમારે એટલો જ સપોર્ટ કરવાનો છે કે બોર્ડની એક્ઝામનું પેપર 100% હું કહું એમાંથી જ હશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ખાલી એટલો જ સપોર્ટ કરવાનો છે. કહું ને એટલું કરીને જવાનું. બરોબર? કહું એટલું જ કરીને જવાનું છે, બીજું તમારે કંઈ કરવાનું જ નથી. રેડી? હા, એમાં તમે કરો છો શું? એક તો તમે બોર્ડના વર્ષમાં હો, તમને આયોજન આપ્યું હોય, તમે પાછા કહીએ એમાં પાછું મને તમે ફોન કરો, સર આજ આવશે. મારી પાસે કોઈ જવાબ જ ન હોય. આજ આવશે એવું નહીં કરવાની, રેડી જ હોય. હું એમ કહી દઉં કે આટલું છે એટલે આંખો વીંચીને એટલું કરી નાખવાનું. સમજ પડે છે તમને? હા, એટલે ઇમ્પોર્ટન્ટ એટલી વસ્તુ છે. 17 વર્ષ આ ફિલ્ડની અંદર આ 17મું મારું વર્ષ જાય છે. ગયા વર્ષે 19 ક્લાસ હતા. આ વખતે 10મા ધોરણના 20 ક્લાસને હું ભણાવું છું. 19 ક્લાસ ઓફલાઈન છે અને એક તમે. તો ખાસ વસ્તુ એ છે કે હું એમ કહી દઉં કે આટલું કરવાનું, એ કરવાનું. હું એમ કહી દઉં કે આ નહીં કરતા એટલે નહીં જ કરવાનું. પણ કહું એટલું ફરજિયાત કરવાનું. અને મને પૂછવાનું નહીં, સર આ પૂછાશે, સર આવશે જ ને, સર આમાંથી જ આવશે ને. તમે એવું કરો ને એટલે મને એમ થાય મારા બધું શંકા કર્યા કરે છે. એટલે એવી શંકા નહીં, આપણે ચોક્કસ 100% વાત કરવાની કે આ વસ્તુ છે એ તમને મળશે. રેડી? એ એક અઘરો સવાલ છે. આઈએમપી નું પૂરું નામ શું છે? અમે ભણતા ત્યારથી આઈએમપી આવે છે. હવે પાછું વચ્ચે ડોટ કરે. આ રીતે આઈએમપી આપણને લખ્યું હોય તો વચ્ચે ડોટ કરે. ટૂંકાક્ષરી નામ હોય એમાં ડોટ હોય છે. આમાં ઇમ્પોર્ટન્ટ થઈ જાય. પાછું મોસ્ટ ને પોપ્યુલર ને આ બધા શબ્દો ગમે એમ બધા જોડતા હોય છે. પણ આઈએમપી એટલે આઈએમપી રાખો. એટલે આઈએમપી રાખો એટલે થઈ જાય. બરોબર છે? હા, ચાલો પછી એક સરસ મજાની સરપ્રાઈઝ આપું છું. ઓકે, ચાલો. શેની વાત કરી ગયા હતા? તો સૌથી પહેલા આપણે તાંબુ નામની ધાતુની વાત કરી ગયા હતા. એના ગુણધર્મ અને એની વાત કરતા હતા. પછી ચૂનાના જે તત્વો છે એ ચૂનાના તત્વોની આપણે વાત ઘણી બધી કરી ગયા હતા. રેડી? ઓકે, એટલે લગભગ સીસુ નામની ધાતુ છે, અબરખ, વેલ્ડન, એની આપણે ચર્ચા કરી ગયા હતા. બોક્સાઇડ એમાંથી શું બનશે? બોક્સાઇડ માંથી શું બનશે?
એલ્યુમિનિયમ, વેરી ગુડ, એલ્યુમિનિયમ પણ છે. આવું આપણે જોઈ ગયા. ટૂંકમાં આ તમામે તમામ ધાતુ તત્વ છે એને આપણે પૂર્ણ કરી ગયા. હવે જે આપણે લેવાના છે 1 સેકન્ડ, ટેકનિકલ ઇશ્યુ આઈ ઓકે. હવે જે આપણે લેવાનું છે એ શું છે તો કે આજે હું તમને કોલસા વિશેની માહિતી આપીશ. ફરી વખત તમામે તમામ પ્રકારના ધાતુ તત્વ છે એની આપણે ચર્ચા કરી. ટૂંકમાં લખી નાખું છું, પેલું સેવ નથી થયું એટલે. ધાતુ તત્વની ચર્ચા કરી અને હવે જે આપણે લેવાના છે એ અધાતુ તત્વ લેવાના છીએ. રેડી? ઓકે. અને સંચાલન શક્તિના ધાતુઓની વાત કરશું. તેમાં સૌથી પહેલો કોલસાની વાત કરીશું, એટલે કોલસો આવશે. આ કઈ રીતના બને છે તે. પછી ખનિજ તેલ આવશે. એ પૂરું થશે એટલે કુદરતી વાયુ આવશે. અને એ પૂરું થશે એટલે ઉર્જાના બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. એમાં પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, ભરતી ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે અને બાયોગેસ છે. આટલું બધું નહીં થાય, આટલું આપણે કરશું. કદાચ એકાદ ટોપિક આપણે પેલી બાજુ જઈ શકશું. ઓકે, ચાલો કમ્પ્લીટ. ચાલો બનાવી નાખીએ. કોલસો પરીક્ષાની અંદર આપણને પૂછવામાં આવે, કોલસો પૃથ્વીના પેટાળમાંથી કઈ રીતે બન્યો છે, આ કોલસો કેવા ગુણધર્મ ધરાવે, કઈ રીતના ઉપયોગમાં આવે છે તે. તો એવું કહેવાય છે કે પ્રાચીન કાળથી જે માણસ અસ્તિત્વમાં આવે છે એ માણસ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન એટલે દહન કરવા માટે કરતો. અને આપણને અહીંયા એ પ્રશ્ન ઊભો થાય કે આ કઈ રીતે બન્યો છે. તો હવે એ સ્ટોરી આપણે સ્ટાર્ટ કરીશું કે કઈ રીતના બને છે. 25 કરોડ વર્ષ પહેલાની એક વાત તમારી સામે રજૂ કરું છું. 25 કરોડ વર્ષ પહેલા આ પૃથ્વીની જે સપાટી છે એમાં એક કોષીય સજીવો જે છે એ માંડ હતા. અને પછી કાળક્રમે જે જંગલો, વૃક્ષો હતા એ બધા જમીનની અંદર દટાતા ગયા. અને જેવા એ દટાઈ ગયા કે અંદર ભૂતાપીય ગરમી લાગી. નવમામાં આપણે ભણતા પૃથ્વીની સપાટીમાં મેઘમાં લાવા હતો. એ લાવાની સાથે સંપર્ક થયો પણ અપૂર્ણ દહન થયું અને એમાંથી તૈયાર થયો આ કોલસો જે કાર્બન તત્વ ધરાવે છે અને ઘન સ્વરૂપની અંદર છે. કાર્બન તત્વ અને સાથે સાથે ઘન સ્વરૂપની અંદર છે. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે જુઓ, પ્રાચીન સમયમાં પૃથ્વી ઉપર વનરાજીનું સામ્રાજ્ય હતું. અહીંયા ધ્યાન રાખજો, વનરાજી એટલે કે મોટું જંગલ કહી શકાય, જાજા વૃક્ષો કહી શકાય, એની વાત આપણને કરી છે. બરોબર છે. સામ્રાજ્ય એટલે કે એનો મોટો જથ્થો હતો. મોટો જથ્થો એ પૃથ્વીની સપાટી ઉપર હતો. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલનચિલન, ભૂકંપ આવે એ આંતરિક હિલનચિલન છે. એ અગાઉથી આપણને જાણ ન થાય અને ક્યાંય કેટલાક વૃક્ષો છે જમીન દોષ થઈ જાય, મકાનો પડી જાય તે. તો આ હિલનચિલનને કારણે વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ અને પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી એટલે કે ઉષ્મા લાગી અને ઉપરથી જમીન સપાટી ઉપર માટીનું દબાણ લાગ્યું અને કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન. જો જે પદાર્થનું ઝડપી દહન હોય એ સીધો રાખ બની જાય. જે પદાર્થનું સીધું દહન થાય ઝડપી એ રાખ બને. કોલસાને લઈ આવો, સળગાવો, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, જેવું એની સાઈઝ છે પ્રમાણે રાખ થઈ જાય, પૂરું. પણ અહીંયા પૂર્ણ સ્વરૂપમાં ઓક્સિજન પૃથ્વીની સપાટીમાં ન મળે એટલે પૂર્ણ નહીં, અપૂર્ણ દહન થયું છે. અને અપૂર્ણ દહનમાં કાર્બન તત્વ ઉમેરાયા એટલે પ્રાણીઓનું મંદ દહન થયું અને મંદ દહન થવાના કારણોસર કોલસો બને છે. તેથી વનસ્પતિમાંથી રૂપાંતર થઈને શું બને છે? કોલસો.
અને આશરે 25 કરોડ વર્ષ પહેલા, યાદ રાખજો, આશરે 25 કરોડ વર્ષ પહેલા નો સમયગાળો એને કાર્બોનિફરસ યુગ, એથી ધીમું કરવું, એથી ધીમું, કાર્બોનિફરસ યુગ, કે જેમાં કાર્બન તત્વની ઓળખાણ થઈ, કાર્બોનિફરસ યુગ તરીકે ઓળખાય. ઓબ્જેક્ટિવમાં આપણને પૂછાય કાર્બોનિફરસ યુગનો સમયગાળો કયો? 25 કરોડ વર્ષ પહેલા. રેડી? બીજું, તેમજ આ કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતર થયું. કોલસામાં રૂપાંતર થયું એટલે તમને બધાને ખબર હોય સ્વરૂપ કયું હોય? ઓકે, યસ, થઈ ગયું. હવે આગળ, ચાર પ્રકારના કોલસાના તત્વો છે અને ચારેય છે એની આપણે ચર્ચા કરશું. વરાળ યંત્રની જે શોધ થઈ એમાંથી કોલસાનો ઉપયોગ ઘણો બધો વધતો જાય છે, એ આપણે અહીંયા શીખ્યા. આ એમસીક્યુમાં પૂછાય, ઓબ્જેક્ટિવમાં. રેલવે, તમે ગદર મૂવી જોયું હશે, રેલવે, એમાં ગદર મૂવીનો પહેલા ભાગનો સીન આવે છે, એમાં પેલી આગગાડી બતાવે છે, જેમાંથી ધુમાડા નીકળે. એ કોલસાથી ચાલતી ગાડી હતી, પછી ડીઝલથી ચાલતી આવી, ડીઝલ એન્જિન, અને અત્યારે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. આગબોટ, પરિવહન, સંસાધનો, સાધનોનો ઉપયોગ કેવો બની ગયો? સરળો. અને એમાં વરાળ યંત્ર, એન્જિન જે બન્યું ને, એન્જિન બન્યું એ વરાળથી ચાલે એટલે એને વરાળ યંત્ર કહેવાય છે. પહેલું વહેલું એન્જિન. યસ, એટલે એ વનની અંદર એ બતાવવામાં આવે છે. તે વળી વીજળીની શોધથી તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસો મહત્વનો ખનિજ બન્યો. તાપ વિદ્યુત શું છે? વીજળી બને કેમ? વીજળી ક્યાં તો પાણીને પાડીને બાંધી શકાય, સૂર્ય ઉર્જા કે પવન ઉર્જા, પણ કોલસામાંથી વીજળી બને ને એને તાપ વિદ્યુત કહેવાય. કોલસાને દહન કરવામાં આવે, દહન કર્યા પછી એમાંથી જે બાષ્પ વરાળ છૂટી પડે એને કેચઅપ કરવામાં આવે અને ઈ વરાળમાંથી વીજળી બને છે. એને તાપ વિદ્યુત મથક કહેવામાં આવે છે. આપણે ઉકાઈ, કાકરાપાળની અંદર તાપ વિદ્યુત મથક છે. લિગ્નાઇટ કોલસો ગુજરાતમાંથી સૌથી વધારે મળે. કચ્છની અંદર પાનધ્રો શહેર છે, એ પાનધ્રો શહેરની અંદર ખૂબ મોટું તાપ વિદ્યુત મથક છે. તો આ મુદ્દો એ છે અહીંયા કે મહત્વનું ખનિજ બન્યું અને કોલસામાંથી આડ પેદાશો મળે. આડ પેદાશો એટલે શું? મુખ્ય કોલસાની સાથે આપણે જે માનવ શરીર છે એમાં ચામડી હોય, માંસપેશીઓ હોય, હાડકાં હોય, એ રીતે જ્યારે પૃથ્વીના પેટાળમાંથી ખનિજો મળે છે ત્યારે એ ખનિજોની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય. એને દૂર કરતા 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 કોલસો વધે. હવે એમાંથી દૂર થતા ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ, ક્રૂડ ઓઇલ, આ બધી અશુદ્ધિઓ હોય અને એ પ્રસ્તર ખડકમાંથી મળી આવે છે. તો સવાલ એવો પૂછાય કે કોલસાના પ્રકારો કોના આધારે પડે છે? કયા કયા? અથવા તો કોલસો કયા પ્રકારના ખડકમાંથી મળે છે? એના પ્રકારો. તો પ્રસ્તર ખડકમાંથી મળે છે. એના પ્રકારો કઈ રીતે પાડવામાં આવે? તો એના જે પ્રકારો છે એ કાર્બન તત્વને આધારે 4 પ્રકાર પડે છે. બતાવ્યા તમને. એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. ઓકે, જોઈ લેજો, એક બાજુ હટી જાઉં છું. 4 પ્રકારો: એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. 4 પ્રકાર પડે છે. એની અંદર રહેલા કાર્બન તત્વને આધારે અને પ્રસ્તર ખડકો છે એમાંથી મળે છે. સર, આ 4માં શું ફરક છે? કોલસો સમાન છે, 4ની અંદર ફરક છે એની અંદર રહેલા કાર્બનના તત્વનો. રેડી? એમાં જે કાર્બનના તત્વો છે તે વિજ્ઞાનમાં લગભગ તમારે 3જા પાઠમાં 4થામાં ક્યાંક સમથિંગ છે, મને યાદ નથી. અથવા તો પેલું આ વખતે પેલું સિલેબસ કટિંગ થઈ ગયો ને એટલે એક્ઝેક્ટ ખબર નથી રહ્યું છે કે નહીં એમ. બાકી આવતું.
ઓકે, ક્યાંક છે મને એક્ઝેક્ટ યાદ છે, પણ પેલું સિલેબસ તમારે કટ થઈ ગયો ને એટલે મને ખબર નથી એક્ઝેક્ટ. રેડી? હા, એટલે કાર્બન તત્વની અંદર હોય છે અને એના આધારે સૌથી વધારે કાર્બન તત્વ એન્થ્રેસાઇડ કોલસો હોય, પછી બિટ્યુમિનસ, પછી લિગ્નાઇટ. પીટ કોલસો છે તો તરત ભૂકો થઈ જાય અને એની અંદર એટલું બધું એ હોતું પણ નથી. ચાલો, કોલસાના ભંડારો કઈ જગ્યા ઉપરથી કોલસો આપણને મળવા પાત્ર છે એની વાત આપણને આપશો. ઉભા રહેજો સાહેબ. હા, એક જ મિનિટ. હા તો ઓકે ઓકે, એક જ મિનિટ. આપણા સ્ટુડિયોની અંદર આપણા વિદ્યાર્થી મિત્ર છે, 9મા ધોરણની અંદર અભ્યાસ કરે છે અને એ વિદ્યાર્થી મિત્ર અહીંયા મળવા માટે આવ્યા છે. તો એમને પ્લીઝ વેલકમ કરશું આપણે અને બધા આપણે તાલીઓથી એમને સ્વાગત કરશું. 9મા ધોરણમાં છે, સુરતની અંદર રહે છે અને સરસ મજાના એમનો એક્ઝામ પતી ગઈ એટલે આજે સારા પેપર ગયા છે એટલે મળવા માટે આવ્યા છે અને ખૂબ સારી રીતે આપણને શું કહેવાય મળી શકે એ માટે ટાઈમ લઈને આવ્યા છે. અત્યારે પણ મને હમણાં જ કીધું કે સાહેબ તમારું શેડ્યુલ કેટલું બધું પેક છે, કારણ કે ઝાઝા ક્લાસ ભણાવો છો અને રાત્રે પણ તમે આ મહેનત કરો છો. તો ડેટ્સ આવા વિદ્યાર્થીઓ અને તમારા જેવાના સપોર્ટને કારણે આ બધું થતું હોય છે. બરોબર? હા, ઓકે, આપણે થોડુંક એમના વિશે એકાદ મિનિટ જાણીએ. પૂરું નામ? વેકરિયા જયત્રિક સુરેશભાઈ. ઓકે, ને 9મા ધોરણમાં ભણે છે. આમ કેવું લાગે, ઓનલાઈન મજા આવે કે ઓફલાઈન? ઓનલાઈન મજા આવે. ઓફલાઈનમાં આપણે સવાલ ન પૂછી શકીએ. ઓફલાઈનમાં છે ને સર એનું એકવાર ભણાવી દે ને એટલે પછી પૂરું. બીજી વાર પૂછ્યું ને તેમ કે ભણાવતા હતા ત્યારે તારું ધ્યાન ક્યાં હતું. અને ઓનલાઈનમાં તો રેકોર્ડેડ લેક્ચર જોઈએ કે યસ, એટલે આ આપણને બેનિફિટ છે. બરોબર છે. અને વિદ્યાકુલ છે ટૂંક સમયમાં સાયન્સ પણ ચાલુ કરવાનું છે. બરોબર છે. હા હા, થોડુંક ધીમે ધીમે ડગલા આપણે માંડીએ છીએ. તો તમે જ્યારે 11માં આવશો ત્યારે સાયન્સ પણ ચાલુ થઈ, કોમર્સ તો આપણું ચાલે જ છે. બરોબર? રેડી? કમ્પ્લીટ? ઓકે, હવે આપણે એમની સાથે સેલ્ફી લઈ લેશું. ઓકે, એમનો ફોન લઈને આવ્યા છે, તમારા ફોનમાં લઈ લો. હા, તમારો ફોન લઈ આપણે સેલ્ફી લઈશું. લાઈવમાં એક આપણે સેલ્ફી લેવા છે. લગભગ 3 વર્ષમાં પહેલો કિસ્સો થાય છે કે લાઈવમાં હું કોઈની સાથે સેલ્ફી લેતો હોઉં છું. હા, અને સરસ મજાનું એમની એક ચેનલ પણ છે, પણ હવે વિડીયો જેણે અપલોડ નથી કર્યા એટલે ચેનલ બંધ થઈ ગઈ છે. 28K એમના વ્યુઅર ડેડ થઈ છે. ઓકે ઓકે, ચાલો ચાલો, 28K એમના વ્યુઅર્સ હતા. અહીંથી લઈએ ને એટલે આવશે. ઓકે, કમ્પ્લીટ આવશે. કમ્પ્લીટ? ઓકે, ઈ ચેનલ વિશે થોડુંક માહિતી. જે MS ટકાટકમાં 6 મહિના પહેલાં મેં 6 મહિના પહેલાં મેં ચાલુ કરી હતી. તેમાં મેં ખાલી 2 મહિના આપ્યા હતા અને તેમાં હું શાયરી રિલેટેડ હું વિડીયો મૂકતો હતો. તેમાં મારે 28K ફોલોવર હતા અને તે અત્યારે આઈડી તો છે જ તે, પણ તે ડેટ થઈ ગઈ છે. ડેટનો મતલબ એવો થાય કે ડેટ થાય ને એટલે તમે એમાં વિડીયો અપલોડ કરો ને તો વ્યૂઝ ન આવે. એટલે 6 મહિના સુધી મેં રેગ્યુલર અપલોડ ન કર્યા, તેથી મારે તેમાં વ્યૂઝ નથી આવ્યા. અને યુટ્યુબમાં હો તમારી એક ચેનલ છે જેવી સ્માર્ટમેન કરીને, તે રીતે ડેટ થઈ ગઈ છે. એમાં 52 સબસ્ક્રાઈબર થયા ત્યારે. ઓકે, હા, પણ ધીમું ધીમું એ ચાલુ કર્યું હતું. ટૂંકમાં યુટ્યુબર માંથી કમાણી કરવા માટે પણ હવે ચાલુ થઈ ગયું એમ ને? યુટ્યુબમાં તો હે ને 1000 સબસ્ક્રાઈબર ને 4000 વોચ ટાઈમ હોય. યુટ્યુબમાં તો ન થાય, પણ છે ને MS ટકાટકમાં જ્યારે 28K હોય ને તો એમાંથી કોક આપણને માની લો કોક પ્રમોશન હાટું કોક કે ઇન્વાઇટ કરે, તો જો આપણે કોકનું પ્રમોશન કરવી ને તો એના આપણને પૈસા મળે. ઓકે પણ એ 2 મહિના જ મેં કર્યું હતું. 2 મહિના મેં મારા વિડીયો બનાવવા મળ્યો ત્યાં બધું પૂરું થઈ ગયું. ઓકે ઓકે, હા હા, સરસ. પણ કાંઈ નહીં, 10મું પતે પછી પેલો સમયગાળો મળે ત્યારે એ કરવાનું. પાછું એકાદ મહિને 1.5 મહિને એકાદ વિડીયો નાખતા રહેવાનું એટલે વ્યુઅર્સ વધતા રહે. બરોબર છે? ઓકે, ચાલો આવજો. જય હિન્દ, જય ભારત. ઓકે, આપણો લેક્ચર ચાલુ છે, પાછું ધ્યાન રાખજો. ઓકે, આવજો આવજો. ઓકે, ચાલો, હવે વાત આપણે કરી રહ્યા છે. લગભગ 7 વાગ્યાનો વિદ્યાર્થી છે, આપણે સાથે અહીંયા છે, સ્ટુડિયોની મુલાકાત લીધી છે, એણે જોયું છે કઈ રીતના બધું બને છે, કોલિંગ ડિપાર્ટમેન્ટ કેમ કામ કરે છે,
એડિટર વિભાગ કેમ કામ કરે છે, ફોટો શૂટર કેમ છે, ટેકનિશિયન ટીમ કેમ છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કેમ છે, ટીચર શું છે, કોણ પીપીટી બનાવે છે, કઈ બધી જ માહિતી છે એને આજે જોઈ એટલે હવે એમને ખ્યાલ આવ્યો કે કેટલી અઘરી વસ્તુઓ છે, એટલે ત્યારે આ એક ફોકસ થાય છે. રેડી? ચાલો ફરીથી આપણે વાત કરી લઈએ. હું જરાક વોટર ડ્રિંકર કરી લઉં એક થોડુંક, એટલે થોડુંક કોઈ પણ વિદ્યાર્થીને સ્ટુડિયોની મુલાકાતે આવવું હોય ચોક્કસ તમે આવી શકો, એમાં કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. તમારું છે એટલું અમારું છે, ને અમારું છે એટલું તમારું છે, તો તમારું ને અમારું થઈને વિદ્યાકુલ આપણું છે. ઓકે, અને વાલી સાથે તમે આવો તો પણ અમને ગમશે. બહુ સરસ. રેડી? ચાલો રેડી? હવે આપણે સ્ટાર્ટ કરશું. ભારતમાં આજે ખનિજ કોલસો મળે છે એ મોટાભાગે લિગ્નાઇટ કોલસો મળે છે. તો એ લોકેશન ને બધી વાતની માહિતી પછી, અત્યારે નહીં, અત્યારે ભણવામાં ફોકસ કરો. કેમેરામેન ફોકસ કીજીએ યાર. ભારતમાં કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય જે રાજ્યો છે એમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ ને જમ્મુ કાશ્મીર. એમાં આજે ઝારખંડ છે એ સૌથી મુખ્ય, ઓડિશા એના પછી પશ્ચિમ બંગાળ. આપણા નકશાની અંદર આપણને પૂછાય મેપની અંદર, ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ ને ગુજરાતમાં પણ મળે છે. હવે તમને કોલસાનું કે કોઈ ઉલ્લેખ ન હોય તો તમે ગુજરાતની અંદર પણ દર્શાવી શકો, કચ્છના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતમાં ભરૂચ, મહેસાણા, ભાવનગર, સુરત, અને બધી જગ્યાથી પાછો લિગ્નાઇટ કોલસો મળે. આ ખાસ ધ્યાન રાખજો, લિગ્નાઇટ કોલસો મળે છે. બરોબર છે? લિગ્નાઇટ કોલસો એ આપણા ગુજરાતમાંથી મળે છે. એટલે તમને કોલસો દર્શાવતું પ્રદેશ કે તો ઉત્તર ગુજરાતમાં તમે આરામથી દર્શાવી શકો, સાચું પડે. સાથે સાથે લિગ્નાઇટ સ્પેશિયલ વર્ડ્સ વાપર્યો કારણ કે ગુજરાતમાંથી મળે છે એટલે વાપરે, તો પણ તમારે એને જ બતાવવાનું છે, એમાં કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. એટલે આ મુદ્દો છે. હવે ખનિજ તેલ કઈ રીતના બન્યું છે પૃથ્વીના પેટાળમાંથી એની વાત આપણે કરી નાખીએ. તો ખનિજ તેલ વિશેની માહિતી છે. રેત ખડકો, ચૂનાના ખડકો અને શેલ જેવા પ્રસ્તર ખડકો. જો ખડકોના પ્રકારો 9મા ધોરણની અંદર, તમે ધોરણ 9ની અંદર આનો અભ્યાસ કર્યો હશે, બરોબર છે? 14મા પાઠની અંદર આ બધા આવતા ખડકો વાળો, તો ઈ રેત ખડકો, રેતી મિશ્રી, ચૂનાના ખડકો, હમણાં આપણે ભણી ગયા લેક્ચરમાં તે શેલ જેવા પ્રસ્તર ખડકો. પ્રસ્તર ખડકો, શેલ એટલે શું હોય? જેમાં લિક્વિડ ફોર્મનું પ્રમાણ વધારે હોય, ઈ જે વસ્તુ છે એમાંથી ખનિજ તેલ મોટા પ્રમાણની અંદર મળી આવે છે. અને પ્રાચીન સમયમાં કોલસાની રચના જેમ થઈ ને એ જ રીતે પૃથ્વી પરના પ્રાણીઓ દટાયા. કોલસાની રચનામાં જો શું દટાયું હતું? વનસ્પતિ, જંગલો. અહીંયા શું દટાય છે? પ્રાણીઓ દટાય છે. વાતને બરોબર સમજ. અહીંયા શું દટાય છે? પ્રાણીઓ દટાય છે. અને ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થયું. જોજો, કોલસો બન્યો ત્યારે કાર્બન તત્વમાં રૂપાંતર હતું, ઘન પદાર્થ. આ છે હાઇડ્રોકાર્બન. રેડી? એટલે પ્રવાહી, લિક્વિડ ફોર્મ. આ સ્વરૂપ લગભગ પ્રવાહી સ્વરૂપ હતું. રેડી? આંતરિક હલનચલન થતા, આંતરિક એટલે પૃથ્વીની સપાટીની અંદર ભૂકંપ ને બધા આવે, એના સ્તર ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઊંચકાતા ગયા. ઊંચકાતા જવું એટલે શું? આ પ્રવાહી સ્વરૂપ થતું, અને ઈ જે પ્રવાહી સ્વરૂપ છે એ પ્રવાહી સ્વરૂપની અંદર બીજો વાત કરી તો વસ્તુ એ છે, દેસાઈ વિધિબેન, તમારે નથી ભણવું કે કામ છે તો તમે જઈ શકો, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ અહીંયા બીજાને ડિસ્ટર્બ કરવાનું તમે બંધ કરી દો. પહેલી વસ્તુ, આટલી મોટી કોમેન્ટની કોઈ જરૂરિયાત નથી, બરોબર છે?
63537716 સમથિંગ તમારો નંબર છે. ઓકે, આ ભૂલ થવી જ ન જોઈએ. ભૂલ ક્યારે થાય? તમે ભૂલ શું છે હું તમને કહું. તમે કંઈ કામ કરો છો ને હાથમાંથી વસ્તુ પડી જાય તો ભૂલથી હોય. તમારી આંગળીઓના ટેરવે તમે ટાઈપ કરો છો અને સેન્ડ કરો છો, એ ભૂલ નથી. એ જાણી જોઈને કર્યું છે એ છે. એટલે ધ્યાન રાખજો. હું બ્લોક કરી દઈશ અને અહીંથી તમને લીવ આપી દઈશ. હું સોરીને સ્વીકારતો જ નથી. સોરી ત્યારે કહી શકાય જે અજાણતા થયું છે. તમે જાણી જોઈને કરો છો એટલે એ ભૂલ ન કહેવાય. એ તમે બીજાને હેરાન કરવા માટે કર્યું છે એમ કહી શકાય. ભૂલ કોને કહેવાય? તમે અજાણતા કર્યું છે તે. એટલે ધ્યાન રાખજો. મને બહુ ઓથોરિટી મળી છે. હું લેક્ચરે બંધ કરી દઈશ, તમને બ્લોક કરી દઈશ અને લીવ આપી દઈશ. તમારા પૈસા ભરેલા જશે. એટલે પ્લીઝ ભૂલથી ને ખોટી કોમેન્ટ નહીં કરો. તમારે નીકળી જવું છે કશો તો બાય કહેવાની જરૂર જ નથી. એમને લીવ લઈ લો જાતે જ. બીજાને ડિસ્ટર્બ નહીં કરો પ્લીઝ. કેટલું સરસ મારો ટોપિક ચાલે છે, બે કમ્પેરિઝન થાય છે અને તમે નીકળો છો તો તમે નીકળી જાઓ, બીજાને તો ભણવા દો. એટલે આ પ્રવાહી રૂપમાં હતું. મનુષ્ય પણ ડટાય. ઓકે, હા હા. હવે આ આખી જે બનવાની ઘટનામાં 25 કરોડ વર્ષ કીધા છે. એટલે સમથિંગ કદાચ મનુષ્ય ન હોય પણ અન્ય જળચર સજીવો, એક કોષીય, બે કોષીય કોઈ હોય એ એની અંદર દટાયા હતા. અને ઈ જે કોવાયા છે રેડી, અહીંયા એ 25 કરોડ વર્ષનો ઉલ્લેખ છે. એટલે અંદાજ લગાવી શકાય કે મનુષ્ય કદાચ એમાં ન હોઈ શકે પણ અન્ય સજીવો છે એમાં દટાયા હશે. રેડી. આપણા હાડકા કોલસામાં ન ફેરવાય. હવે મારું જ્ઞાન છે ત્યાં સુધી હાડકામાંથી કોલસા નથી બનતા. બરોબર. કોલસા બે પ્રકારના હોય. અમે જ્યારે નાના હતા ત્યારે ગામડાની અંદર પેલો લકડીયો કોલસો હોય. ચૂલામાં લાકડું નાખતા, બળતણમાં એને સળગાવતા, રસોઈ થઈ જાય એટલે મમ્મી એના ઉપર પાણી છાંટી દે અથવા તો એને પેલા દેતવા લઈ અને માટલામાં નાખીને ઢાંકી દે એટલે અપૂર્ણ દહન થાય. એ લકડીયો કોલસો કહેવાય. બીજો જે કોલસો હતો એ આ ખનિજ કોલસો હતો. બરોબર. હા, જે પૃથ્વીના પેટાળમાંથી મળે છે તે. એટલે આવું ગામડામાં તમે ગયા હોય તો તમે જોયું હોય તો લકડીયો કોલસો તમને મળે. તો એ પૃથ્વીની સપાટી તરફ ઊંચકાતા ગયા. ઊંચકાવાનું કેમ? એ લાવાની સાથે એ પ્રવાહી સંપર્કમાં આવે એટલે ગરમ થાય. ગરમ થતા એની બાષ્પો થાય. એની બાષ્પો એટલે વરાળ જે થાય ને એ કુદરતી વાયુ છે. બરોબર છે. અને એ પછી વરાળ બાષ્પ બહાર નીકળવાનો પડતો, પૃથ્વીના પેટાળની બહાર નીકળવાનો ઉપયોગ કરે છે. અને કેટલાક સમુદ્રના તળિયે આવ્યા તો કેટલાક પેટાળની ઉપર. તળિયે એટલે સમુદ્રની અંદર. તળિયે એટલે શું થાય? સમુદ્રની અંદર. અને પેટાળમાંથી બહાર આવવું. પેટાળ ઉપર એટલે સમુદ્રની બહાર. આપણે ત્યાં બોમ્બે હાઈ તેલ ક્ષેત્ર છે. સમુદ્રમાંથી ખનિજ તેલ નીકળે છે. સર એસ્ટ્રોનોઇડ વાળી ઘટના, હા, એ ફરીથી આવું થાય ત્યારે આ ફરીથી ઘટના થાય. રેડી. તો અહીંયા પેટાળમાંથી એ ધીરે ધીરે બહાર ઉંચકાતા ગયા છે. અને એ જે પેટાળમાંથી બહાર ઉંચકાતા ગયા છે એની વાત અહીંયા કરી છે. એટલે પૃથ્વીની સપાટીમાંથી નીકળે કે પાણીમાંથી નીકળે પછી એ અશુદ્ધ સ્વરૂપમાં હોય પછી એનું શુદ્ધિકરણ થાય. બરોબર. આ ખનિજ છે ને એ કુદરતી રીતે બને છે આપમેળે. એમાં વ્યક્તિ ક્યાંય હોતી નથી. આપણે પાઠની શરૂઆત કરી, એક જ મિનિટ, પાઠની શરૂઆત કરીને તમારી પાસે પાઠ્યપુસ્તક હોય ને તો હું તમને બતાવી દઉં એક વખત. ત્યારે જો કે આવી ગયું છે. પાઠની આપણે શરૂઆત કરીને ત્યારે
આ વસ્તુ મેં તમને કહેલી કે ખનિજે કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી અમુક ચોક્કસ રાસાયણિક બંધારણથી તૈયાર થયેલો વર્ગ એ ખનિજ છે, બરોબર. અને અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયા, જો અજૈવિક છે એમાં સજીવ કશું નથી, અજૈવિક પ્રક્રિયા છે એ ઘટના છે. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એ પાઠમાં શરૂ થયું ત્યારે પેજ નંબર 96 ઉપર આપણને આપેલું છે, તમે જુઓ એટલે ખ્યાલ આવશે ખનિજ શું છે. હવે ફર્સ્ટ કૂવો, બે નામ યાદ રાખજો. ભારતમાં ખનિજનો પહેલો કૂવો ક્યારે ખોદવામાં આવ્યો અને ગુજરાતમાં પહેલો કૂવો ક્યારે ખોદ્યો, ખરા ખોટામાં ભૂલાય નહીં, એ ખાસ જોજો. તો પહેલું, ભારતમાં 1886માં અસમની અંદર તેલ શોધવાનો પહેલો કૂવો ખોદવામાં આવ્યો. અસંગની અંદર નહારાપોંગ કરીને વિસ્તાર છે, એની અંદર પહેલો વહેલો કૂવો શોધવામાં આવ્યો અને એ શરૂઆત થઈ, બરોબર છે. પછી 1867માં અસમનું એક બીજું શહેર માકુમ, એમાં ખનિજ તેલ મળી આવ્યું. માકુમમાંથી ખનિજ તેલ મળ્યું, બરોબર છે. 1866ની અંદર પ્રથમ કૂવો ની શોધ થઈ અને 1867માં બીજો છે. રેડી? હવે અહીંયા જુઓ, ત્યાર પછી અન્ય સ્થળોએ ખનિજ તેલની શોધકામ શરૂ થઈ અને શોધખોળો બહુ બધી થઈ અને જ્યાંથી મળતા ગયા ત્યાંથી એ શરૂ થયું. અને આ ખનિજના તેલને ભંડારોને 5 વિભાગમાં વહેંચાય. આ 2 માર્ક્સમાં ઓબ્જેક્ટિવમાં પૂછાય, ભારતના ખનિજ તેલના ભંડારોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે, કયા કયા? તો 5. ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્ર, ગુજરાતના તેલ ક્ષેત્ર, બોમ્બે હાઈ, મેં તમે સમુદ્રની જે વાત કરી તે બોમ્બે હાઈ તેલ ક્ષેત્ર, કિનારાના પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો કારણ કે સમુદ્રમાંથી મળે છે, અને રાજસ્થાનના તેલ ક્ષેત્રો, બરોબર છે. તો આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. હવે ભારતના ગુજરાત રાજ્યની વાત કરશું. ગુજરાતના તેલ ક્ષેત્ર છે. ગુજરાતમાં આઝાદી પછી 1958માં આણંદ જિલ્લાના લુણેજ ખાતે સૌથી પહેલો વહેલો ખનિજ તેલનો કૂવો મળ્યો ને એમાંથી પ્રાપ્ત થયું. આ પહેલું વહેલું ત્યાંથી શરૂઆત થઈ. અને ત્યારબાદ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, આ બધી જગ્યાએ, અને સરસ મજાનું ભાવનગર, એમાંથી ખનિજ તેલ, ભાવનગર પેલું અલંગ શિપ યાર્ડ છે મોટું, બરોબર, આ બધી જગ્યા ઉપરથી મળે છે. એટલે હવે ભારતની વાત આવે તો પહેલો વહેલો કૂવો 1866 અને ગુજરાતની વાત આવે તો 1958. આ ભૂલાય નહીં, નહીતર આપણને માર્ક્સ ન મળે. હવે ખનિજ તેલનું શુદ્ધિકરણ કઈ રીતના થાય છે? અશુદ્ધ સ્વરૂપમાં મળે. અશુદ્ધમાં મળે ને પેલું તમે એક મિનિટ, નિસ્યંદન ભણ્યા હશો. હા, કોસંબા સુરત પાસે. યસ, પેટ્રોલિયમ પેદા. એક જ મિનિટ, જો હિરેન સર આપણી વચ્ચે અહીંયા હોય, હું ફોન કરું છું. જો હિરેન સર આપણી વચ્ચે હોય તો અહીંયા આપણને મળે. લગભગ હમણાં તો હતા, બરોબર છે. જો એ ન હોય તો હું મારી રીતે સમજાવું. હિરેન સર હોય તો થોડુંક ડિટેલમાં આપણને ખ્યાલ આવે. સાહેબ કઈ બાજુ છો? સ્ટુડિયો છો કે નીકળી ગયા? તો જરાક આવો ને, 2 મિનિટ. હા, આવે છે, ચાલો. સ્ટુડિયો છે. રાત્રિના 10 વાગ્યે અમે બધા છૂટા થઈએ પછી ભોજન સમારોહ તરફ જઈએ. હા, ગુજરાતના સિટી વિસ્તાર છે. હા, ઓકે ઓકે. આપણે એક પ્રયોગ છે આપણી સાથે, સાહેબ આવી ગયા છે. પેલો પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ મળે, પેલું
નિસ્યંદન કરવાનો એક પ્રયોગ વિજ્ઞાનમાં આવતો, આ નીકળી ગયો કે નહીં? ધોરણ 9 ની હા. અંદર આઈ થિંક સોરી ધોરણ 10 માં પણ આવતો, જ્યારે તેનું જૂની ચોપડી એટલે 2019 પહેલાના જે પાઠ્યપુસ્તકો હતા સર, એની અંદર અલગીકરણની આખી પદ્ધતિઓ આવતી સર. એ અલગીકરણની પદ્ધતિઓની અંદર છે ને સર એવું હોય કે પેટ્રોલિયમની વાત કરો છો ને તમે, ખાસ કરીને ખનિજ કરીને પેટ્રોલિયમ, તો આ પેટ્રોલિયમની અંદર શું હોય કે અલગ અલગ પ્રકારના છે ને એ અલગીકરણ, ના જરૂર નથી કાંઈ, અલગ અલગ નિસ્યંદન કરવા માટેની ટેકનિક હોય. તમે જ્યારે જમીનની અંદરથી જ્યારે કોઈ પણ આ જે કુદરતી જે તેલ છે એ તમે કાઢો છો બારું, જેને આપણે શું કહીએ છીએ ખનિજ તેલ, તો એ ખનિજ તેલનું એક રાબડું હોય. રાબડું એટલે કે ગટરનું કેમ રાબડું નીકળે એવું રાબડું હોય. હવે એ જે રાબડું છે એને તમારે શું કરવું પડે, તો કે એને તમારે ફેક્ટરીમાં લઈ જવાનું. ફેક્ટરીની અંદર અલગ અલગ એવા મશીનો હોય કે જેની અંદર નીચેથી પુષ્કળ પ્રમાણમાં તાપમાન, સાહેબ તાપમાન 3000 કેલ્વિનથી વધારે હોય, 3000 સેલ્સિયસ જેટલું તાપમાન, બરોબર, કે એટલું બધું હાઈ ટેમ્પરેચર હોય, એની અંદર એને ગરમ કરે. તો જેનાથી થાય શું, તો કે બધાના અલગ અલગ ઉત્કલન બિંદુ હોય. અલગ અલગ ઉત્કલન બિંદુ એટલે શું વિદ્યાર્થીઓ, તો કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવા માટેનું તાપમાન. અને એ ઉત્કલન બિંદુ એ પદાર્થોને ગરમ કરવામાં આવે અને એ પ્રમાણે વન બાય વન માળ હોય. એ માળની અંદર જેમ ઉપર છે ને જેમ વરાળ જાય ને એમ એને ઠંડી પાડવામાં આવે એટલે પાછું એ પ્રવાહીમાં રૂપાંતર પામી જાય. એટલે કેરોસીન છે સૌથી ઉપર મળે, એની પછી આપણને ડીઝલ મળે, એની પછી પેટ્રોલ મળે, પેટ્રોલ પછી ડીઝલ મળે, ડીઝલ પછી જે છે એ આપણે જે કોલ કે ટાર કહીએ છીએ, ટાર એટલે કે સાહેબ આપણે જે ઓલો રોડ બનાવવા વાપરીએ ને એ છેલ્લે રાબડું વધે, અને ઉપર સૌથી ઉપર ગેસ મળે આપણને, જે કુદરતી ગેસ, ડામર, યસ, આની ઉપર આપણને ગેસ મળે. બસ એટલું જ હોય, બીજું કાંઈ ન હોય. પણ એ આવતી જૂના સિલેબસ હકીકતમાં જોવા જાવ ને સાહેબ. બીજો એક અહીંયા એક પ્રશ્ન હતો પણ બે ત્રણ ભેગા હતો એટલે લઈ લો. ઓકે ખનિજ તેલ, સર, પણ મને એક વસ્તુ યાદ આવે છે, હકીકતમાં હું જોવા જાઉં ને તો અત્યારનો સિલેબસ જે છે ને, મારે બોલાય નહીં આવું, ગુજરાત સરકારને ખોટું લાગી જાય, પરંતુ અત્યારનો સિલેબસ છે ને હકીકતમાં ખોખલો થઈ ગયો છે. કોન્સેપ્ટ ઓછા થઈ ગયા છે અને લખાણ અને ગોખણપટ્ટી વધી ગઈ છે. કારણ કે છોકરાને જ ન ખબર હોય અત્યારે એવું ખનિજ તેલ. હવે આપણે ભણતા ને ત્યારે ખનિજ તેલ વિશે આખી ચર્ચા આવતી કે ખનિજ તેલ કોને કહેવાય, કેટલા પ્રકારના હોય, કેવા હોય, અને પછી આ બધી વસ્તુ સમજાવતા. હવે ડાયરેક્ટ આવી ગયું છે, શોર્ટ થઈ ગયું, કારણ કે બધા ઝડપી થઈ ગયા. કારણ કે હવે યુટ્યુબ વિડીયો કોઈ નથી જોતા, બધા રીલ્સ જોવે, કચ્ચા બદામ, બરાબર. અહીંયા એક પ્રશ્ન હતો, ચાલો. કાર્બન તત્વના આધારે પ્રકાર એન્થ્રેસાઇટ પણ. હા સર, આ બધા છે ને એક કાર્બન અને કોલસોના પ્રકારો છે સર. હા, એક પ્રશ્ન હતો કે માં કોલસાના પ્રકાર કાર્બન પણ આધારે પડ્યા, તો આ કાર્બન કોનામાં અંદાજિત કેટલા હોઈ શકે સર? એની સંખ્યા એના સ્ટ્રક્ચર ઉપર આધાર રાખે. એટલે સ્ટ્રક્ચર એટલે કે કાર્બનના જે અણુઓ છે બધા જે જોડાયેલા છે સાહેબ, એનું સ્ટ્રક્ચર કેવું છે. હેક્સાગોનલ છે, ત્યાર પછી સિમ્પલ છે, ત્યાર પછી જે છે ક્યુબિક સ્ટ્રક્ચર છે, એની પર આધાર રાખે. જેમ કે વિદ્યાર્થીઓ આપણે પ્રકરણ 4 માં વિજ્ઞાનમાં આવશે કાર્બન અને તેના સંયોજનો, એની અંદર હા પ્રકરણ નંબર 4 ને એ રાખ્યું છે. એ બહુ સારું કહેવાય. કાર્બનના અપર રૂપો છે, 3 અપર રૂપો છે. કોલસો, બરોબર, સાથે આમ અપર રૂપ જોવા જઈએ તો હીરો છે, પરંતુ કાર્બનના કોલસામાં પણ જોવા મળે. ગ્રેફાઇટ જે તમે ઓલી લીડની પેન્સિલ વાપરો છો એમાં પણ જોવા મળે, અને હીરો એમાં પણ કાર્બન જ છે. પરંતુ બધા અલગ અલગ કેમ છે, બધાની વેલ્યુ કેમ અલગ અલગ છે, એની પાછળનું જો કોઈ કારણ હોય ને તો કાર્બનનું સ્ટ્રક્ચર છે, કે કાર્બનના અણુઓ કઈ રીતના ગોઠવાય. હકીકતમાં આ બધી ઇન્ફોર્મેશન છે બેન છોકરાઓને 11-12 સાયન્સમાં કેમેસ્ટ્રીમાં ખબર પડે. જ્યારે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણે ને ત્યારે એને છે ને આ બધા કાર્બન અણુઓ જોડાયેલા હોય છે. પણ મેં આપણે એ જ વાત કરી કે આપણે એમાં છે ને સાહેબ જો આવી રીતનું હોય, જો તમને થોડા ઘણા એક્ઝામ્પલ છોકરાઓને બતાવી દઉં, 11-12 કરશો તો કામ લાગશે, બરોબર. આ જે છે તમે જુઓ છો આ એક કાર્બનનું એક સ્ટ્રક્ચર છે, અથવા તો એક આવું પણ એક સ્ટ્રક્ચર આવે છે. એક્ઝેક્ટ મને ભૂલાઈ ગયું છે, એક્ઝેક્ટ તો યાદ નથી, પણ આઈ થિંક આવી રીતનું હોય છે. આવું બધું ઘણા બધા અલગ અલગ અષ્ટકોણ જેવું હોય, ષટકોણ જેવું હોય, સાથે સાથે બીજા પણ સ્ટ્રક્ચર આવે, 3D માં સ્ટ્રક્ચર આવે. આવી રીતનું આમ છે, પછી આવી રીતનું હોય સાહેબ, અને આવી રીતનું આખું 3D બોક્સ હોય, અને આ બોક્સ હોય એમાં છે ને અહીંયા કાર્બનનો પરમાણુ હોય, અહીંયા કાર્બનનો પરમાણુ, અહીંયા કાર્બનનો પરમાણુ, અહીંયા કાર્બનનો, અને આમાં પાછા 3-4 પ્રકાર પડે પાછા. એમાં વચ્ચે કાર્બનનો હોય તો એને કંઈક ફોકલ લેન્થ એવું કંઈક કહેવામાં આવે છે. આ સાઈડમાં હોય, આમ ઘણા બધા પ્રકારો પડે છે, અને એ પ્રકારના આધારે આ બધા નક્કી થતા હોય. એટલે આનો મતલબ એવો છે સાહેબ કે તમે કોની સાથે રહ્યો છો અને કેવું તમારું વર્તન છે એના આધારે તમારી વેલ્યુ નક્કી થાય. તો પીટ કોલસો સૌથી નબળો હોય છે. એવું નબળો છે એટલા માટે એની વચ્ચે જે એના જે કાર્બનના અણુઓ છે એની વચ્ચે એટલું બધું બંધ મજબૂત આંતર આણવીય બળ નથી સાહેબ, એટલું બળ નથી, બરોબર.
હિરેન સને કયો સોંગ, આને સોંગ ની પેઢી છે, આ કાર્બન ની નથી પેઢી. એને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ કયા કોલસામાંથી મળે? ઇલેક્ટ્રોનિક વસ્તુ એક વાત નથી મળતી, ખોટી વસ્તુ છે. કોલસામાંથી ઇલેક્ટ્રોનિક્સ મળે. સેમિકન્ડક્ટર અર્ધ ધાતુઓમાંથી બને, બરોબર, અર્ધ ધાતુઓ. કોલસામાંથી ઘણા બધા કે કોલસામાંથી આ બને, કોલસામાંથી હકીકતમાં ઘણી બધી વસ્તુ મળે છે, પણ એ કોલસાનો ઉપયોગ કરીને મળે છે, બરોબર. એમનેમ નથી મળતું. એમનેમ નથી Okay, મળતું. okay, yes, complete. બરાબર. હા. બીજું કઈ સરજી? ના, હા, એક પ્રશ્નો અમારે જે ભણવાનો છે અને અમારું નોલેજ છે એ પ્રમાણે હું ભણાવતો હોઉં. નહીં નહીં, બરોબર છે સર, બરોબર, પ્રોપર જ ભણાવો તમે, આમાં કાંઈ ખોટું નથી. અહીંયા પ્રશ્ન ખનિજ તેલ બન્યો, પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા હતા અને તેનું હાઇડ્રોકાર્બન્સ. કાર્બન ને હાઇડ્રોજન બંને ભેગા. ઓકે ઓકે Yes. ઓકે યસ સર માર્કર આપજો 1 મિનિટ હા, મને. એક. યસ, જો આમાં આવું છે, આની અંદર આવું છે કે એની અંદર કાર્બન અને હાઇડ્રોજન આ બંને ભેગા થાય ને તો આને છે ને હાઇડ્રોકાર્બન્સ કહેવાય. હા, બસ એમ. અને શું કહેવાય? હાઇડ્રોકાર્બન. એટલે કે એવા બંધો, જેમ કે આવા બંધો છોકરાઓ ભણશે, CH2 CH2 અથવા તો CH3 CH2 CH2 OH. ત્યાર પછી આવા પણ બંધો આવે, ઘણા બધા અલગ અલગ બંધો હોય છે કે CH, અહીંયા પાછા CH આવે, પાછું અહીંયા પાછું CH આવે, અહીંયા પાછું CH આવે, અહીંયા પાછું કંઈક અંતરાસુ હોય એમ CH આવે, આની સાથે પાછા બીજો ઓક્સિજન જોડાયેલો હોય, આવું બધું હોય. આ બધા બંધો છે ને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બધી વસ્તુ 11 સાયન્સની અંદર, 11 સાયન્સ નહીં પણ 12 સાયન્સની અંદર આઈ થિંક ચોથા સેમેસ્ટર અંદર પ્રકરણ નંબર જૂના સિલેબસમાં મને યાદ છે ત્યાં સુધી આઈ થિંક 15-16મું ચેપ્ટર હતું, એક્ઝેક્ટ યાદ નથી હવે, તો સિલેબસ બદલી ગયો. હા, બરોબર, પણ આવું 11 સાયન્સ ચાલુ કરવાના છે. હા, 11 સાયન્સ ચાલુ કરશું. વેટિંગ. તો વેટિંગ ભાઈ એક સવાલ, હાડકામાંથી કયો ખનિજ મળે? હાડકામાંથી ખનિજ નથી મળતું. હાડકામાંથી છે આપણે કેલ્શિયમ હોય, કેલ્શિયમ કેલ્શિયમ હોય. ઈ તો કેલ્શિયમ થઈ ગયું. હવે Yes. અહીંયા એક લાસ્ટ પ્રશ્ન હતો. જી સર. હવે અમે જ્યારે ભણ્યા એટલે અમે ચોપડીમાં એવું આવે છે કે ભાઈ 25 કરોડ વર્ષ પહેલા કાર્બોનિફરસ યુગમાં કોલસો બન્યો. હવે ખનિજ તેલ ક્યારે બન્યું નથી, તો એમાં એક પ્રશ્ન હમણાં વિદ્યાર્થીનો હતો કે પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા પૃથ્વી ઉપરના, તો એ વખતે મનુષ્ય હતા એ દટાયા કે માત્ર જળચર જીવો કે એક કોષીય સજીવો છે ઈ જ એમાં દટાયા? જો સર, હકીકતમાં આ થિયરી છે ને કે હાઇપોથેટિકલ થિયરી છે. હાઇપોથેટિકલ થિયરી એટલે શું વિદ્યાર્થીઓ? તો કે એક ઇમેજનરી થિયરી. ઇમેજનરી ઇન ધ સેન્સ કે તમે જ્યારે ક્યારેક જોયું હોય કે બિગ બેંગ થિયરી થઈ છે, એવું તમે ક્યારેક સાંભળ્યું, બિગ બેંગ સર, બિગ બેંગ થિયરીમાં ત્યાં બધું ક્રિએટ થયું, પણ હકીકતમાં એ હાઇપોથેટિકલ કોન્સેપ્ટ છે, એટલે કે માણસે પોતાના મનની અંદર વિચારેલો છે, એની સાબિતી નથી. ઓકે ઓકે, એવું છે. તો હવે જ્યારે પ્રાણીઓની જ્યારે વાત કરીએ આપણે, તો પ્રાણીઓમાં આપણે પણ પ્રાણીઓ છીએ સર. હવે આપણું ઇવોલ્યુશન થાય છે. ઇવોલ્યુશન એટલે શું વિદ્યાર્થીઓ? કે જેને આપણે ગુજરાતીમાં આઈ થિંક ઉદ્વિકાસ, યસ, ઉદ્વિકાસ કહેવાય. તમે કોલેજ કરો ને ત્યારે આ બધી વસ્તુ તમને ડિટેલમાં ભણાવવામાં આવે તો ઉદ્વિકાસ છે. તો આપણે હકીકતમાં છે ને, હકીકતમાં આપણું જે ડીએનએ છે, આશ્ચર્ય થશે તમને, આપણું ડીએનએ 99.99% ચિમ્પાન્જી હારે મેચ થાય છે આજ દી સુધી. તો વિચાર તો કરો, આપણે આપણા અને ચિમ્પાન્જીઓની અંદર જો ડીએનએ મેચ કરવામાં આવે તો મેચ થાય છે 99% ડીએનએ. વિચાર તો કરો, ગોરીલો સાહેબ, એની સાથે 98% ડીએનએ મેચ થાય છે આપણું. તો હકીકતમાં આપણા વંશો જુદા નથી. જુદા જુદા વાંદરાની જે પ્રજાતિ છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે આવીએ છીએ. યસ સર, હકીકતમાં કોણ આ દુનિયામાં પહેલા આવ્યું છે? બેક્ટેરિયા, વાયરસ, કોણ છે? કેવી રીતના પહેલા જળની અંદરથી સૃષ્ટિ બની, ત્યારે પછી એ લોકો કેવી રીતના આવ્યા? હવે ક્યારે આ ધરતીકંપ થયો છે, વાવાઝોડું પૂર આવ્યું છે, ક્યારે શું થયું છે અને ક્યારે કયા પ્રાણી દટાયા છે એ આપણને એક્ઝેક્ટ ખબર નથી. એટલા માટે આપણે શબ્દ કેવો પડે છે? પ્રાણીઓ દટાયા. પ્રાણીઓમાં આપણે પણ હોઈ શકીએ, આપણે બની શકીએ કે આદિમાનવો તરીકે હોઈ શકીએ, અથવા તો આપણે કોઈ પણ ચિમ્પાન્ઝી અથવા તો વાંદરાઓની પણ ઘણી બધી જાતો છે એની સાથે હોઈ શકીએ, બરાબર, આવું હોઈ શકે સર. એમાં તો ઘણો બધા ખાચાઓ તમે જોવા જાવ ને તો આખો એક એવોલ્યુશન ચાર્ટ આવે છે. એ ચાર્ટ તમે કોલેજ કરો ને, પહેલા યરમાં તમને પ્રોફેસર ભણાવે ને, તમે આમ જોવો ને તમને એમ થાય કે મારે ભણવું જ નથી. પેલું અમીબા નીકળે પછી બે કોષ થાય, એક કોષની પૂંછડી આમ છે કે એમાં પાછું બીજા ફાટા પડે. એ અમીબાના સર્જનથી ઘણું બધું અલગ કેટલું બધું બને છે કે તમે ઇવોલ્યુશન ચાર્ટ આવે સર બહુ મોટો, મેન્ડેલિફ આપ્યો તો ઇવોલ્યુશન ચાર્ટ તમે જોવો ને, તમે ભણવું જ નથી, ભણવા ઈચ્છા મરી જાય તમે. એવા નામ આવે ને કે વાત જાવ દો, હોમો સેપિયન્સ ને, હોમો સેપિયન્સ સેપિયન્સ એન્સ ને, વાઇગ્રેલસ ને, ટેમ્બ્યુલન્સ ને, નામ યાદ ન રહે એવા અઘરા નામ આવે છે. બાયોલોજી સમજવું પણ અઘરું છે, બહુ અઘરું છે. પણ હજી તમે જે ભણો છો તો કાંઈ નથી સાહેબ, એમ જોવો તો કાંઈ આ બધું તો લલ્લુ પપ્પુ છે બધું. હજી તમે ખાલી પાણીની આમ પાણીને દૂરથી જોવો છો કે હું મસ્ત કુવાના ટેટકા જેવો છે, સમુદ્ર બાકી છે. પણ એક વસ્તુ છે કે સાયન્સ ચાલુ કરીએ તો આપણે સાહેબને આપીએ, પણ આમાં શું છે ખબર છે? વિજ્ઞાનમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ ને બાયોલોજી એક જ છે, પણ આમાં 3 અલગ પાર્ટ. એક પોઝિશન આપણે આપી શકીએ. સર મારું સ્પેશિયલાઇઝેશન ફિઝિક્સમાં છે. ઓકે, હા, ફિઝિક્સમાં મેં 7 વર્ષ કાઢ્યા છે અને 11-12 સાયન્સમાં હું પહેલા ભણાવતો પણ ખરો, 11-12 આસિસ્ટન્ટ તરીકે જાતો પણ ખરો.
પણ હવે કોઈ પણ કારણોસર અહીંયા સુરતમાં આવવાનું થયું એટલે બધું મુકાઈ ગયું. હવે ભવિષ્યમાં ક્યારેક ચાન્સ મળશે અથવા તો ક્યારેક એક જગ્યાએ લાભ લેશું તો ફિઝિક્સ ચોક્કસ ફિઝિક્સ ભણાવીશ, ચોક્કસ ફિઝિક્સ ભણાવીશ. બરોબર, Physics છે, એ માટે આપણે કારણ કે બાયોલોજીમાં તમારી પકડ આટલી બધી છે, પેલામાં તો હોવાની જ. સ્પેશિયલ જેમાં કર્યું છે એ તો હોવાનું જ, બરોબર છે. હા, એટલે જોઈએ આપણે કઈ રીતના કેમ શું થાય એમ. આગે આગે દેખો હોતા હે એ ક્યા. ક્યાં ઓકે. બસ વિદ્યાર્થીઓ પર વિશ્વાસ રાખજો અને અમે જે ભણાવીએ છીએ એની પર વિશ્વાસ રાખજો. ચાલો એટલે આ મળીએ છે. છીએ સાહેબ. હવે હું રજા લઉં છું. ઓકે, હા સર. બીજું કંઈ doubt? નહીં નહીં બસ આજ અમારે હતું એટલે આ બધું તમે આવું ચકડા ભમણા કરો તમને મહેંદીની ડિઝાઇન જેવું લાગે એટલે એ બધું આ ચકડા ભમણા હા આ બધું ચકડા ભમણા એ મહેંદીની ડિઝાઇન લાગે. જો કે હું શબ્દનું ભાષાંતર મારી રીતે કરતો હોઉં છું પણ નહીં સર, હકીકતમાં જ્યાં મને એવું લાગે છે હા કે સમાજ જે તમે ભણાવો છો રિયલી હું જેન્યુઅનલી ઘણી વખત પાછળ સાહેબના લેક્ચરમાં બેઠો હોઉં છું. સાહેબ સમાજ ભણાવે છે આ તો એની મજબૂરી છે કે આ તમારા માટે પાછળ રાખવું પડે છે બધું. બાકી Yes. ધારે ને તો વગર ચોપડી અને ખાલી પેન અને ચોક લઈને ફટાફટ આખું બોર્ડ ભરી દે એમ છે. એ લોકોનો અનુભવ છે ઘણી વખત સમયના અભાવને કારણે ક્યારેક પીપીટી નો આપણે સમયમાં 45 મિનિટમાં ક્યારે સમાજનો લેક્ચર પૂરો ન થાય. સમાજનો લેક્ચર સાહેબ મિનિમમ તમે જે કહે 1.5 કલાક ક્યારેક મેં હું સાંભળ્યું છે 2 કલાક ક્યારેક કન્ટિન્યુઅસ ખેંચીને ખાલો પી જાય. શું કામ તો કે એ બધી વસ્તુ છે ને હકીકતમાં સમાજની અંદર આવું બધું હોય છે પણ આ તો સમયનો અભાવ છે અને તમે પણ બધાની માંગ છે કે સર પાછળ લખો સર અમારે એડિટેડ નોટ જોઈએ સર આ જોઈએ એટલા માટે સરની મજબૂરી છે. બાકી રિયલી યાર અને મારી કરતા તો ઘણા બધા મોટા 10 વર્ષ વધારે અનુભવી છે. હું તો બચ્ચું છું જે એની હામે. બરાબર એટલે કિંગ ઇઝ ઓલવેઝ કિંગ અને સેનાપતિ ઇઝ ઓલવેઝ સેનાપતિ. ચાલો સર પણ ના આપણે સાયન્સ ના કિંગ બનાવવા તમને એ ફાઇનલ છે એ ફાઇનલ છે બરોબર છે. ઓકે થેન્ક યુ સો મચ સર. હા હું રજા લઉં છું સર. ઓકે થેન્ક યુ. ચાલો હવે ખૂબ ખૂબ આભાર સાહેબનો. વાત આપણે એ કરતા હતા કે ખનિજ તેલનું શુદ્ધિકરણ થયું તો રિફાઇનરી કહેવાય. શુદ્ધિકરણ થાય ને તે અને એ રિફાઇનરી આપણે ત્યાં ગુવાહાટી બરોની અહીંયા જરા સ્પેલિંગ ભૂલ છે બરેની કોયલી કોચીન ચેન્નઈ મથુરા કોલકાતા અને હલ્દિયામાં છે. આ રેડ લાઇટ કરું છું એ ખાસ જરા ધ્યાન રાખજો પરીક્ષામાં હોય છે. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલનું જે સંકુલ છે એ જામનગર જિલ્લાની અંદર આખા વિશ્વની અંદર એક સાથે કરોડો લીટર ખનિજ તેલનું શુદ્ધિકરણ થાય છે એ જગ્યા જામનગરમાં છે અને એમાંથી જ કુદરતી વાયુ છૂટવો પડે. તો કઈ રીતે? તો કુદરતી વાયુ જો ખનિજ તેલની સાથે હોય સંલગ્ન એટલે ની સાથે હોય છે અને તેમાંથી છૂટો પડી તે બહાર નીકળે છે. હા રિલાયન્સ યસ કમ્પ્લીટ. તે પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત ગણાય અને આપણા દેશમાં કુદરતી વાયુનો ભંડાર ખંભાત બેસીન કાવેરી બેસીન જગ્યા જેસલમેર રાજસ્થાનમાં છે. અને એક આ પોઈન્ટ યાદ રાખજો ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ ક્ષેત્ર જે કુદરતી વાયુ એટલે ખનિજ તેલ પણ મળે છે અને કુદરતી વાયુ બંને મળે છે એવું આ ક્ષેત્ર છે અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ ક્ષેત્ર. રેડી? તો આ મુદ્દો અહીંયા આપણે ક્લિયર કરશું. આપણો સમય પણ પૂરો થઈ ગયો છે અને હવે આવનારા ભવિષ્યની અંદર આપણે ઉર્જાના જે બિન પરંપરાગત સ્ત્રોત આગળ મેં કીધું તો કદાચ સમય પડે તો એકાદો લેશું પણ સમય નથી એટલે એકાદો નહીં લેશું. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિકના. આવજો આવજો. બાય 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 બાય.